કિયો સબ ગોપાલ હી કો હોય. અને આપણા શ્રી વલ્લભ ષોડશ ગ્રંથમાં પણ આજ્ઞા કરે છે, વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ. જે પણ આપણા જીવનમાં બની રહ્યું છે તે શ્રી ઠાકોરજીની ઈચ્છાથી જ બની રહ્યું છે. અને આપણી હંમેશા એક આદત હોય છે કે મેં આને બદલે આમ કર્યું હોત તો કંઈક બીજું થાત, પણ ના, ક્યારેય કંઈ બીજું થવાની પોસિબિલિટી નથી. અને શ્રીમદ્ ભાગવતજીમાં એનો પ્રસંગ પણ રહેલો છે કે એકવાર શ્રી ઠાકોરજી અને અર્જુન જઈ રહ્યા હોય છે અને ત્યાં એકદમ જ ગરીબ ભિખારી ભીખ માંગી રહ્યો હોય છે. એકદમ દરિદ્ર જેવી તેની અવસ્થા જોઈને અર્જુનને દયા આવે છે અને તે પ્રભુને કહે છે કે હે કેશવ, મારે હમણાં ને હમણાં તેનું દારિદ્ર દૂર કરવું છે. શ્રી ઠાકોરજી કહે છે, પ્રયત્ન